આચાર્ય ચાણક્ય એક મહાન ફિલસૂફ અને રાજકારણના નિષ્ણાત હતા. તેમનું બીજું નામ કૌટિલ્ય હતું. તેમણે અર્થશાસ્ત્રની પણ રચના કરી હતી. તેમના બીજા પુસ્તક ચાણક્યનીતિમાં તેમણે નીતિઓ દ્વારા સમાજમાં સન્માન આપવાની સાથે વ્યક્તિને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં આ વિશે જણાવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે વ્યક્તિએ જીવનમાં આવી 3 આદતોથી દૂર રહેવું જોઈએ. અન્યથા વ્યક્તિને જીવનભર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત વ્યક્તિ જીવનભર ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકતો નથી. જાણો આચાર્ય ચાણક્ય અનુસાર એવી કઈ વસ્તુઓ છે જેનાથી વ્યક્તિએ અંતર રાખવું જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ ક્યારેય આળસુ સ્વભાવનો ન હોવો જોઈએ. કારણ કે આળસ માણસની દુશ્મન છે. આળસના કારણે વ્યક્તિ ઘણા મહત્વપૂર્ણ કાર્યો છોડી દે છે, જેના કારણે તેને નુકસાનનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકો જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. તેમજ તેમના જીવનમાં ગરીબી પ્રવર્તે છે. આવા લોકો પર માતા લક્ષ્મી નારાજ થાય છે. વ્યક્તિએ કડવા શબ્દો બોલવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે આવા લોકોના સંબંધો હંમેશા બગડે છે. કારણ કે વ્યક્તિ ગુસ્સામાં કડવા શબ્દો બોલે છે અને બાદમાં તેને પસ્તાવો કરવો પડે છે. આ ઉપરાંત દેવી લક્ષ્મી એવા લોકો પર પણ નારાજ રહે છે જેઓ આ કડવા શબ્દો અથવા અપશબ્દોનો ઉપયોગ કરે છે. તે જ સમયે આ લોકોને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ પૈસાનો ખર્ચ સાવધાનીથી કરવો જોઈએ. કારણ કે આમ કરવાથી વ્યક્તિનું બજેટ બગડી શકે છે. તેમજ તેણે લોન લેવી પડી શકે છે. સાથે જ આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો સારી કમાણી કરે છે પરંતુ તેમના ખર્ચ પર નિયંત્રણ નથી હોતું, તેથી જ તેઓ ઝડપથી ગરીબ બની જાય છે. તેથી જરૂરિયાત મુજબ પૈસા ખર્ચવા જોઈએ.